આખી ઉન્નતિ હો. મારા પ્રભુના સંઘમાં સર્વત્ર સુખ ને શાંતિ હો. મારા પ્રભુની ભક્તિ કાજે શિલ્પ વિધિ સંપાદનમ. મારા પ્રભુ દેજો મને વરદાન મોક્ષદાયકમ. મારા પ્રભુ દેજો મને વરદાન મોક્ષદાયકમ. ઓમ રીમ શ્રીમ અર્હમ શ્રી ધર્ણેન્દ્ર પદ્માવતી સહિતાય શ્રીજી રાઉલા સંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. શિલ્પવિધિ પરિવાર દ્વારા પરમ વંદનીય 25મા તીર્થંકર સમાન શ્રમણ પ્રધાન ચતુર્વિધ શ્રી સંઘના કરકમલમાં એક અદ્ભુત નજરાણું સમર્પિત થઈ રહ્યું છે અને તે છે જિનાલયની આશાતનાઓ દૂર કરી તેને પ્રભાવશાળી બનાવવાના 100 ઉપાયો. જિનાલય સ્વયં એક જીવંત તીર્થ છે. તેની શાસ્ત્રીય સંરચનાને કારણે એમાં નવી નવી ઉર્જા જનરેટ થયા કરે છે તથા ભક્તોની ભક્તિના કારણે પણ તેમાં જીવંતતા આવે છે. આ જિનાલય જીવંત રહેવું ખૂબ જરૂરી છે. જીવંત જિનાલય સમગ્ર ગામ, નગર, સંઘની ભૌતિક અને આધ્યાત્મિક સર્વ પ્રકારની ઉન્નતિનું કારણ બને છે અને તેથી જ જિનાલયની જીવંતતા વધારવા અને તે દ્વારા સકળ શ્રી સંઘની ઉન્નતિમાં સહાયક થઈ શકે એવી કેટલીક વિચારણાઓ અત્રે પ્રસ્તુત છે. પરમ પ્રકૃષ્ટ પુણ્ય પ્રભાવી તથા આત્મશુદ્ધિકારક એવી શ્રી જિન પ્રતિમા માટે પંડિત શ્રી વીર વિજયજી મહારાજે શબ્દો લખ્યા છે. એ પ્રભુની પૂજા વિનારે જન્મ ગુમાવ્યો ફોકસલુણા. આ 3 લોકના નાથની પૂજા રહી જાય તો તે મારો દિવસ વાંજ્યો છે અને પ્રભુની ભક્તિ વિનાનું મારું જીવન નિષ્ફળ છે. શ્રી સંઘમાં અતિ પ્રચલિત વર્તમાન સક્રસ્તવમાં તેના પઠન ફલ રૂપે શ્રી સિદ્ધસેન દિવાકર સુરીજી મહારાજા કહે છે, સર્વ સંપદામ મૂલમ જાયતે જિનાનુરાગઃ. આપણી સર્વ પ્રકારની સંપત્તિઓનું મૂળ જો કોઈ હોય તો તે છે પરમાત્મા પ્રત્યેનો આપણો અહોભાવ અને અનુરાગ, આપણી પ્રીતિ અને ભક્તિ. આ પ્રભુ માટે આપણે સર્વસ્વ ન્યોછાવર કરી દેવા તૈયાર હોઈએ છીએ, કારણ કે એક સ્પષ્ટ અને સાચી સમજ આપણને એ મળી છે કે મારા જીવનમાં જે પણ સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ છે તેનું મુખ્ય કારણ
આ પરમાત્મા છે, મારા જીવનનો તે આધાર છે. આ પરમાત્માને રહેવાનું ઘર એટલે કે જિનાલય. આ જિનાલય જેટલું પ્રભાવક અને પ્રભાવશાળી, એટલું તે શ્રી સંઘની ઉન્નતિ અને સમૃદ્ધિ કરનાર બને છે. શિલ્પશાસ્ત્ર અનુસાર જીન પ્રતિમા તે આત્મા છે અને જિનાલય એ તેનું શરીર છે. આપણી અગવડ સગવડ કે અનુકૂળતાને અનુરૂપ નહીં, પણ જીન પ્રતિમાને અનુકૂળ હોય એમ શિલ્પશાસ્ત્રીય નિયમોને અનુસરીને જિનાલયનું સંરક્ષણ, સંવર્ધન અને જીન પ્રતિમાની પૂજા પદ્ધતિ હોવી જોઈએ. એ માટેની કેટલીક સંઘોપયોગી, સંઘહિતકારક, સંઘ સમૃદ્ધિકારક વિચારણાઓ અહીં પ્રસ્તુત છે. જિનાલયની આશાતનાઓ દૂર કરી તેને પ્રભાવશાળી બનાવવાના 100 ઉપાયો અહીં રજૂ કરવામાં આવ્યા છે. 1. જિનાલય શક્ય એટલું સ્વચ્છ, સુઘડ અને સુગંધી હોવું જોઈએ કે જેથી દર્શન કરવા આવનારને સાહજિકપણે આ પરિસરમાં બેસવાનું મન થાય. 2. જિનાલયમાં કાજો કાઢવા પ્રાચીન જિનાલયોની પરંપરા અનુસાર મોટી મોરપીંછી વાપરવી જોઈએ. બાકી રહી જતા કાજા એટલે કે કચરાનું નિરાકરણ જૈણાપૂર્વક કરવું. 3. જીન પ્રતિમાની શુદ્ધિ માટે પણ અલગથી નાની મોરપીંછ વાપરવી. 4. જિનાલયમાં પોતા કરવામાં ફિનાઇલ કે ડિટર્જન્ટ જેવા કેમિકલનો ઉપયોગ કરવો નહીં, પરંતુ ગાંગડા મીઠા એટલે કે સિંધા લૂણ, સિંધા નમક ના પાણીના પોતા કરવા. 5. જિનાલયમાં અને મુખ્યતઃ ગભારામાં ભેળસેળ વગરના ગાયના શુદ્ધ ઘીના દીવા કરવા, જે નેગેટિવિટી તથા થયેલી આશાતનાઓને દૂર કરીને પ્રતિમાના પ્રભાવ, શુદ્ધિમાં અનેક ગણો વધારો કરે છે. 6. તીર્થંકર પરમાત્માને દીપક પૂજા રૂપે કરાતા દીપકની વાટ ઊભી હોય છે, જ્યારે છદ્મસ્ત દેવદેવીને દીપક પૂજા રૂપે થતા દીપકની વાટ આડી કરવાની હોય છે. 7. આપણે રોજ જે ભોજન કરીએ તે પૂર્વે તે ભોજનનો થાળ પ્રભુજીને નિત્ય ચડાવવો જોઈએ. તેના પુણ્ય પ્રભાવે પ્રભુજીને ભોજનનો થાળ ચડાવનારના ઘરે ધાન્યની ઉણપ રહેતી નથી, તથા
એ ભોજનનો થાળ પછીથી જિનાલયની વ્યવસ્થા અનુસાર અજૈન એવા પૂજારી વગેરેને આપી શકાય. આધાર ધર્મ સંગ્રહ ગ્રંથ. 8. વિશિષ્ટ અવસરે પ્રભુજીને ગાયના શુદ્ધ ઘીમાંથી બનાવેલા અને ઘીથી લથપથ એવા સુખડી વગેરે નૈવેદ્ય ચડાવવા જોઈએ, જે પુષ્ટિકારક થાય છે. પ્રભુજીને ચડાવાતા નૈવેદ્ય ઘરના બનાવેલા શુદ્ધ હોય તે ઉત્તમ છે. બજારના તૈયાર નૈવેદ્ય અભક્ષ્ય હોવાની સંભાવના વધુ હોય છે. 9. પૂર્વકાળે નૈવેદ્ય અને ફળપૂજા બાદ અગ્રપૂજા સ્વરૂપે નિર્મળ જળ ભરેલ કળશ, લોટી લોટો વગેરે જલપાત્ર પ્રભુજીની સન્મુખ અથવા જમણી બાજુ અને આપણી ડાબી બાજુ મૂકવાની પરંપરા હતી. અરહત પૂજનમાં પણ જિનાર્ચન વિધિમાં જલપાત્ર સ્થાપન જોવાય છે. વિશેષ ભક્તિ સ્વરૂપે આ કરવું હોય તો કરી શકાય. એ જળ પછીથી જિનાલયના કોઈ પણ કાર્યમાં ઉપયોગમાં લઈ શકાય. આધાર ધર્મ સંગ્રહ ગ્રંથ. 10. પ્રભુજીની અંગ પૂજામાં વપરાતા કેસર, સુખડ, ધૂપ વગેરે જેવા દ્રવ્યો ભેળસેળ વગરના, શુદ્ધ અને ઉત્તમ હોવા જોઈએ. જરૂર પડે ત્યાં લેબોરેટરી ટેસ્ટિંગ પણ કરાવી લેવું જોઈએ. આ બાબતે ક્યાંય કોઈના પર આંધળો કે વધુ પડતો વિશ્વાસ કરવો જોઈએ નહીં. 11. જિનાલયમાં નિત્ય સ્નાત્ર પૂજા ભણાવવી જ પડે એવો નિયમ નથી, પરંતુ નિત્ય ભણાવાતી સ્નાત્ર પૂજા એ શ્રી સંઘની ઉન્નતિકારક થાય છે. 12. સ્નાત્રના ત્રિગડામાં ભગવાન અને સિદ્ધચક્રજીની નીચે લોખંડના બનેલા ચલણી સિક્કા ન મૂકતા તાંબા કે ચાંદીની ઘીની નાનો સિક્કો મૂકી શકાય. એ જ રીતે 32 કરોડ સોનાની વૃષ્ટિના પ્રતીક સ્વરૂપે પણ કાયમી સ્વરૂપે તાંબા કે ચાંદીની સોનાના ગિલેટવાળી ગીનીઓ રાખી શકાય. 13. સાલગીરી, બેસતો મહિનો કે મૂલનાયક ભગવાનના 5 કલ્યાણકના દિવસોમાં સીધું મૂલનાયક ભગવાન ઉપર પણ સ્નાત્ર ભણાવી શકાય, જે લાભકારક છે. 14. મૂલનાયક પ્રભુજીને રોજ દેશી ગુલાબ, જુઈ, જાઈ, ચંપો, મોગરો વગેરે જેવા ઉત્તમ પુષ્પોની માળા પ્રભુજીના બિંબ ઉપર લાંબો સમય રહે તેમ ચડાવવી જોઈએ. 15. જિનાલયના પરિસરમાં રોજ પ્રભુને ચડાવી શકાય એવા દેશી ગુલાબ, ડમરો, મોગરો, જાસૂદ, જુઈ, ચંપો વગેરે દેશી ઉત્તમ પુષ્પોનું ઉદ્યાન કરી શકાય. 16.
વર્ષા ઋતુમાં પારિજાત, શરદ ઋતુમાં કુંદ, હેમંત ઋતુમાં બોરસલી, શિશિર ઋતુમાં જુઈ, જાઈ, વસંત ઋતુમાં કેસુડો અને ગ્રીષ્મ ઋતુમાં શિરીષ. આ પુષ્પોથી જે તે ઋતુમાં પ્રભુજીની આસપાસ ઢગલીઓ કરવી જોઈએ. 17. પ્રભુજીની અંગરચના પ્રભુના ગૌરવને અનુરૂપ સોના ચાંદીના બાદલા અને વરખ તથા શુદ્ધ કેસર વગેરે જેવા ઉત્તમોત્તમ અને શુદ્ધ દ્રવ્યોથી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. પોતાની શક્તિ સંયોગ અનુસાર ઉત્તમ દ્રવ્ય વાપરવાનો આગ્રહ રાખવો. પ્રભુની આંગીમાં પ્લાસ્ટિક વગેરે જેવા હલકા તુચ્છ દ્રવ્યો ન વાપરવા જોઈએ. એ જ રીતે જિનાલય શણગારમાં પણ શક્તિ અનુસાર તાજા સુગંધી પુષ્પો વાપરવા જોઈએ. પ્લાસ્ટિકના ફૂલોનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો જોઈએ. 18. દેવાધિદેવની આરતી સમયે ઘંટનાદ, શંખનાદ અને નગારાના નાદ વગેરે કરવા જોઈએ, જેનાથી વાતાવરણમાં અનેરી દિવ્યતા પ્રગટે છે. આરતી માટેના ઇલેક્ટ્રિક મશીન વાપરવા યોગ્ય નથી. 19. જિનાલયમાં જાપ આદિ વિશિષ્ટ સાધના કરનાર બેસવા માટે ગરમ ઊનના સફેદ કટાસણાનો ઉપયોગ કરે તો વિશેષ લાભદાયક થાય છે. 20. કેટલાક જિનાલયોના રંગમંડપમાં ફ્લોરિંગમાં નંદાવર્તની આકૃતિ જોવાય છે. તેના પર બેસીને આરાધના કરવાથી સહજ એકાગ્રતા અને ધ્યાન લાગે છે. 21. પરમાત્મા સમક્ષ સ્વસ્તિક એટલે કે સાથિયા આલેખન ઉપરાંત અન્ય પણ 7 મંગલ સહિત 8 મંગલનું આલેખન કરવું જોઈએ, જે વિઘ્નનાશક અને કાર્ય સાધક છે. તે માટે પૂર્વની પરંપરા અનુસાર અષ્ટમંગલ કોતરેલા તૈયાર પાટલા શ્રી સંઘમાં રાખવા જોઈએ કે જેમાં ચોખા પૂરવાથી અષ્ટમંગલ આલેખન થઈ જાય. 22. 8 મંગલનું આલેખન તેના દુહા અને મંત્ર બોલવા પૂર્વક કરવું જોઈએ તથા આલેખન કરતા અષ્ટમંગલનો આધ્યાત્મિક પરમાર્થ શિલ્પવિધિ પ્રકાશિત પુસ્તિકામાં જણાવ્યા અનુસાર ભાવનાઓ કરવી જોઈએ. 23. શ્રી રાયપ સેણૈય, શ્રી જીવાજીવાભિગમ વગેરે આગમોમાં અષ્ટમંગલનો શાશ્વત સિદ્ધક્રમ આ પ્રમાણે જણાવ્યો છે. 1. સ્વસ્તિક. 2. શ્રીવત્સ. 3. નંદાવર્ત. 4. વર્ધમાનક. 5. ભદ્રાસન. 6. કળશ.
7 મીન યુગલ અને 8 દર્પણ. નવી બનતી અષ્ટમંગલની ધાતુની પાટલીઓ કે ઘરના દ્વાર વગેરે સ્થાને લગાવાતા અષ્ટમંગલમાં આ ક્રમ જાળવવો જોઈએ. તેમાં શ્રી વત્સ અને નંદાવર્તના પ્રાચીન અને અર્વાચીન એમ 2 સ્વરૂપો એટલે કે આકારો મળે છે. બેમાંથી કોઈ પણ આકાર કરી શકાય છે. દેવાધિદેવ તીર્થંકર પરમાત્માને 3 છત્ર થાય છે. આ 3 છત્રમાં ઉપર નાનું, વચ્ચે એથી મોટું અને સૌથી નીચે સૌથી મોટું છત્ર એમ અંગ્રેજીના એ આલ્ફાબેટ આકારમાં કરવાના હોય છે. ઉલટા વી આકારમાં નહીં. પ્રાચીન સર્વછત્રો એ આલ્ફાબેટ પ્રમાણેના જ જોવાય છે. તૃતીય આગમ શ્રી સ્થાનાંગ સૂત્રની ટીકામાં છત્રાતિ છત્રનો આ પ્રમાણે અર્થ કરેલો છે. 25 તીર્થંકર પરમાત્મા સિવાયના છદ્મસ્ત દેવદેવીને કે ગુરુમૂર્તિને એક છત્ર કરવાનું હોય છે. તો મિત્રો, અહીં આપણે જિનાલયની આશાતનાઓ દૂર કરી તેને પ્રભાવશાળી બનાવવાના 100 ઉપાયો અંતર્ગત પ્રથમ પાઠના 1 થી 25 ઉપાયો જાણ્યા. હવે પછીના બીજા પાઠમાં પરમાત્માના અભિષેક આદિ અંગ પૂજા અને અગ્ર પૂજા સંબંધિત બીજા 25 ઉપાયો જાણીશું.